વાડી ફળિયા, નવાપુરા, બેગમપુરા અને સલાબતપુરા આ વિસ્તારના આંકડા બહુ ચોંકાવનારા છે, કેમ કે અત્યાર સુધીમાં જે વોર્ડ જોયા છે એમાંથી સૌથી ઓછો ખર્ચ થયો હોય તો એ આ વોર્ડમાં છે. આપણે વાત કરીએ વોર્ડ નંબર 13 એટલે કે વાડી ફળિયા, નવાપુરા, સલાબતપુરા અને બેગમપુરા વિસ્તાર. આ વિસ્તારના કોર્પોરેટર રેશમાબેન રૂપેશભાઈ લાપસીવાલા એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ 12 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 40 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં રેશમાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ વિસ્તાર માટે માત્ર 7 કામ મંજૂર કરાવ્યા છે અને એની રકમ 14 લાખથી વધુની છે. હવે રેશમાબેને 7 કામમાંથી રોડ સંબંધિત એક પણ કામ મંજૂર કરાવ્યું નથી, પાણી સંબંધિત એક પણ કામ મંજૂર કરાવ્યું નથી, સ્ટ્રીટ લાઇટનું એક પણ કામ થયું નથી, ડ્રેનેજ લાઇનનું પણ એક પણ કામ થયું નથી, આરોગ્ય સંબંધિત એક કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ 5 લાખથી વધુની છે, શાળા સંબંધિત 3 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 3 લાખ આજુબાજુની છે અને બાકડા ફાળવવાના 3 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 6 લાખથી વધુની છે. જો જોવા જઈએ તો આ વિસ્તારમાં રોડ સંબંધિત કોઈ કાર્ય થયા નથી, પાણી સંબંધિત કોઈ કાર્ય થયા નથી, ડ્રેનેજ લાઇનના કોઈ પણ કાર્યો થયા નથી. આ વિસ્તારમાં સુવિધાઓ પૂરેપૂરી હોય એવું આપણું અનુમાન છે. આ વિસ્તારના લોકો અહીં કમેન્ટ કરીને જણાવે કે તમારા વિસ્તારમાં કેટલી અસુવિધાઓ છે. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.